તો બનાસકાંઠાના ડીસા પાલિકાના પ્રમુખને હટાવવાની તૈયારી ધારાસભ્ય પ્રવીણ માળી રાજીનામું અપાવવા દબાણ કરતા હોવાની ચર્ચા સંગીતાબેન દવેને હટાવવાની તૈયારી થતા બ્રહ્મ સમાજ નારાજ થયો છે। બ્રહ્મ સમાજના લોકોએ ભેગા થઈ અને વિરોધ કરતા પ્લાન ઘડ્યો છે। ભાજપ સાથે છેડો ફાડીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેનને યથાવત રાખવા માંગ કરવામાં આવી છે। અમે તો ભાજપ પક્ષની સ્થાપના થઈ ત્યારથી ભૂદેવો તો ભાજપની સાથે જ છીએ। આવો નાના મોટા અન્યાયો થાય ત્યારે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ બ્રહ્મ સમાજ। જ્યારે જ્યારે ચૂંટણીની વાત હોય ત્યારે આગેવાની લઈ અને જ્યારે ભાજપની કઠિન પરિસ્થિતિ હતી એ ટાઈમે ભૂદેવ સમાજે આહુતિઓ આપી છે। એમ છતાં જ્યારે એક મહિલા સાથે અન્યાય થતો હોય ત્યારે સમાજ દુઃખની લાગણી અનુભવે છે। અમારી લાગણી છે કે એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી એમને ચાલુ રાખવા જોઈએ। અગાઉ પણ પાલનપુર નગરપાલિકામાં પણ આ રીતે જ ટર્મ પૂરી થાય ત્યાં સુધી હેતલબેનનું રાજીનામું લેવામાં આવ્યું હતું। અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે ડીસાના શશિકાંતભાઈ હોય એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી। બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે અને અમારી એક લાગણી છે કે એમને કોઈ પણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારવું જોઈએ। એક ડીસા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી, એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી। એક સારા સ્વભાવના અને પોતાનો ઘર આખું શિક્ષક છે અને છતાંય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય થઈ રહ્યો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતો નથી। એના માટે કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે, તો હવે અમારે જવું ક્યાં?